હવે મને નથી લાગતું કે આ જન્મની અંદર ભીતનું ભેગું થાય. ઉઠો જાગો ને સીધા જ વાડીએ પાવડો લઈને ભાગો. આમાં કેમ ભેગું થાય? ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો મારા કલેજાઓ? મજામાં? તો તમને તો ખબર જ હશે કે મારે સવારમાં ઉઠીને ગમે આ ડાવડું ખેતીવાડીનું જ કામ હોય. કેમ કે મિત્રો કામ તો કોઈ પણ કેટેગરીનું કરવું જ પડે. એટલે પછી લીધી મારી ગાડી અને નીકળી ગયો. તો ફાઇનલી આવી ગયો મારા લોકેશન ઉપર. મિત્રો આજ મારે વાળવાનું હતું પાણી, પણ લાઇટ નહોતી. તો ઘરેથી સ્પેશિયલી પાણી વાળવા આવ્યો હતો, પણ લાઇટ નહોતી, એટલે હવે કરવો પડશે મારે થોડો ઘણો એનો વેઇટ. પણ મિત્રો ઘણી બધી રાહ જોઈ, પણ લાઇટ તો આવી જ નહીં. પછી તમારા ભાઈનો પિસ્ટન ફાઈટ અને કર્યો પછી પીજીવીસીએલ ના બંદાને ફોન. ભાઈ લાઇટ કઈ આવી છે આપણે પીપળવા ફીડરમાં? સારું, વાંધો નહીં. લાગે છે કે આજ કઈ ભીતનું ભેગું થવાનું છે નહીં. હવે કાલ વાત. અને કાકાને બંધવી દીધી મોટી જબરી ગાડી વાહે ગાહડી. કાકા આગળ ને એની પાછળ હું નીકળી ગયા ઘર બાજુ. અને બીજા દિવસે હવારમાં પૂગી ગયો ફરીવાર મારા લોકેશન ઉપર. અને હવારમાંથી જ કરી દીધી મોટર ચાલુ, કેમ કે આજ આખો દિવસની અંદર પૂરું કરવાનું. અને તમને સપનામાં આવતા છે પૈસા અને મોંઘી મોંઘી ગાડી. બાકી મને તો સપનામાં એ આવે કે કઈ બાજુથી પાવડો મારીને વધુ ધૂળ આવી છે. મિત્રો આને કહેવાય બગલો. તમે કોઈ દી જોયો નહીં હોય. અને અડધું પાણી કવામાં રિટર્ન મોકલવું પડે, નકર ધોરિયા કરી નાખે નર્મદાની કેનાલ જેવા. એક પછી એક ચારામાં પાણી વળવાનો કંટાળો આવતો તો પછી મેં કરી નાખ્યું હળંગે હળંગ. જાય દે ધના ધન. સમય થઈ ગયો બપોરનો, પછી શું બેસી ગયો બપોરા કરો. અને કમેન્ટ કરીને કહેજો કે મારી જેમ જમતી વખતે તારક મહેતા જોવાની આદત કોને કોને છે. પાણીનું કામકાજ બધું પતી ગયું, મારે જવાનું છું ઘરે. હવે ઘરે જવાનું હોય એટલે હાવ ખાલી તો જવા જ નહોતી. ગાડીની પાછળ બાંધી દીધી મોટી જબરી કપાસની ગાહડી. અને પછી હાલતી નો થઈ ગયો ઘર બાજુ. અને ઘરે આવીને ખંભે નાખ્યો ટુવાલ અને સીધો જ ભાગ્યો નાવા. અને મિત્રો નાઈ ધોઈને થઈ ગયો એકદમ રેડી. મિત્રો દિવસ પણ હાથ મી ગયો. તો આપણે મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય માતાજી અને બાય બાય.